અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ગંભીર અને ચોંકાવનારો ગુનો બહાર પાડવામાં આવ્યો છે. એક એવી ગેંગ પકડાઈ છે જે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોના આધાર કાર્ડ સાથે છેતરપિંડી કરતી હતી. આ ગુનાની પદ્ધતિ ખૂબ જ વિચારેલી અને ટેકનિકલ હતી. સૌપ્રથમ આરોપીઓ ગેરકાયદેસર રીતે પીડિતની વ્યક્તિગત માહિતી મેળવી લેતા, જેમ કે આધાર નંબર, ફોટો અને મોબાઈલ નંબર. પછી સીએસસી સેન્ટર મારફતે આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર બદલી નાખવામાં આવતો. અહીંથી શરૂ થતો હતો સૌથી ખતરનાક ભાગ. પીડિતના ફોટાનો ઉપયોગ કરીને એઆઈ દ્વારા એક બ્લિંકિંગ વિડિયો બનાવવામાં આવતો, જેનાથી એવું લાગતું કે વ્યક્તિ લાઈવ હાજર છે. આ વિડિયોની મદદથી તેઓ ઓથેન્ટિકેશન પ્રોસેસને બાયપાસ કરતા, મોબાઈલ નંબર બદલાઈ જતા, ઓટીપી સીધો આરોપીઓ સુધી પહોંચતો અને પછી ડીજી લોકરમાં પ્રવેશ, કેવાયસી વેરિફિકેશન, બેંક એકાઉન્ટ ખોલવા, લોન માટે એપ્લાય કરવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવતી. આ સમગ્ર ગુનામાં 4 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે અને તેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવે છે: તમારો ઓટીપી કોઈની સાથે શેર ન કરો, અજાણી લિંક્સ પર ક્લિક ન કરો અને તમારા આધારનો બાયોમેટ્રિક લોક જરૂર સક્રિય કરો. સાવચેત રહો, કારણ કે હવે ફ્રોડ ફક્ત ડિજિટલ તમારી ઓળખ સાથે પણ થઈ શકે છે. જો તમે સાયબર ફ્રોડનો શિકાર બન્યા હો તો તરત જ 1930 પર કોલ કરો અથવા cybercrime.gov.in પર રિપોર્ટ કરો.